ભાવનગર જિલ્લાના તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો ગ્રામજનોએ કર્યો વિરોધ। પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના ગામ તલગાજરડામાં દેવી દેવતાઓ વિરુદ્ધ પ્રવચન કરતા હોવાના આરોપ સાથે ગ્રામજનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પ્રવેશ નહીં કરવા આગ્રહ કર્યો। તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયની સભા હતી, જે સભામાં હાજર રહેવા કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તલગાજરડા પહોંચ્યા હતા। જોકે સભા પહેલા જ રવિવારની રાત્રે ગ્રામજનોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને રોકીને ગામમાં નહીં પ્રવેશવા માટે આગ્રહ કર્યો। સંતોને રોકીને ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું કે સનાતન સંસ્કૃતિના દેવી દેવતાઓનું માન જળવાતું નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેવી દેવતાઓ વિરુદ્ધ પ્રવચનો કરતા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। જોકે ગ્રામજનોના વિરોધ વચ્ચે હરિભક્તોના આમંત્રણ પર ગામમાં પ્રવેશવાનો સ્વામિનારાયણના સંતો રટણ કરતા રહ્યા। અમારે હનુમાન દાદા કોઈનું પાણી ભરવા નથી, અમારા માતાજી છે એ માતાજી છે, એ બીજા કોઈ નથી। એટલે તમે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હકારો। અમને અમારા ગામમાંની અંદર અમને અમારી માટે બે બાપુ છે ને પાણી નથી ભરવું, નહીં એટલે તમે તમારું જ્યાં હાલે છે ને ત્યાં હકારો। અમને કઈ વાંધો નહીં, અમારા ગામમાં રહેવા નહીં। એટલે આમાં કેવું છે ભાઈ કે અમને હરિભક્તો બોલાવે નહીં જો એ પછી આમાં વારે વારે થાય ને એટલે બધું જ બોલાવે, પણ તમે અમારા ગામમાં રહેવા જો ને, તમે ત્યાં બોલાવે અમારા ગામમાં રહેવા જો, અમારા ગામમાં રહેવા જો તો સારી વાત। એમની પણ અમને કોઈ બોલાવે તો પણ નહીં, પણ અમારા ગામમાં તમે રહેવા તલગાડામાં નહીં એમ કહી દેવાનું, બરોબર। તમે તલગાડામાં નહીં, તમે કહો તમે તારે રેલના પાટે આ સનાતન એનીવે તમે મંદિર આવજો આપણે નહીં, અમારે કાંઈ આવું નથી, અમે ક્યારે નહીં આવે, અમારે કાંઈ કામ નથી। આ ગામ સનાતન ધર્મનું છે। મંદિર છે ભોળાનાથ ને કૃષ્ણ ને રામચંદ્ર ભગવાન અમારી માટે બધા કરતા બેસ્ટ છે। ના ના અમારે એ સરસાદ મંદિરે આવવાની કોઈ સરસાદ નથી, કામ જ નથી।